તો આપણે સાંભળતા નથી. અને મજા જુઓ કે કોઈ પણ માણસની ઓળખાણ આપે કે આ ઉદયનભાઈ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આપમેળે આગળ આવે છે, સેલ્ફ મેડ મેન. પણ જો ઉદયનભાઈનું એક કામ ન થાય ને તો તરત કે જેવી હરી ઈચ્છા. હરીની શું કામ એવી ઈચ્છા હોય કે તમારું કામ ન થાય? એ નવરો છે તમારા માર્ગમાં રોડા અટકાવવા? એને બીજું કોઈ કામ જ નથી કે તમારું કામ બગાડવા બેસે? ભગવાન પરીક્ષા કરે આવું કહે છે ઘણા. સોરી, શું છે આ પરીક્ષા? કેટલા બધા લોકો એમ કે ભગવાન પરીક્ષા કરે. શું કામ કરે? એને નથી ખબર તમારું પોટેન્શિયલ? એને નથી ખબર તમે અંદરથી, બહારથી, સ્વભાવથી, પ્રકૃતિથી, બુદ્ધિથી, અહંકારથી કેવા છો? એણે જ ઘડ્યા છે, એના જ અંશ છો. એ શું કામ તમારી પરીક્ષા કરે? નવરો નથી. મને નરસિંહનું ભજન બહુ ગમે છે, અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, વિચારે છે તમને આપતા પહેલા. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણે બધા જ એની સાથે બાર્ટરમાં બહુ માનીએ. 4 દીવા કરીશ ને 2 દીવા કરીશ ને 5 કિલો પેંડા ચડાવીશ ને 5 કિલો ચોખા ચડાવીશ ને. એને કંઈ નથી જોઈતું, એ તો તાંદુલથી ખુશ છે. અને તાંદુલ ખાય છે ને સાહેબ, ખબર નથી પડતી કે એનું રિટર્ન ક્યાં આપી દે છે. માગવું ન પડે એવો આપણી ભીતર વસે છે. કોણ છે? શું સ્વરૂપ છે? પિતાંબર પહેરે છે કે નહીં? મોર મુગટ પહેરે છે કે નહીં? આ બધી બહુ પછીની વાત છે. મુખ્ય વાત એ છે કે એનામાં કોઈ એવી અપાર શક્તિ છે જે તમને માપે છે. અને જો એ તમને માપે એમાં તમે બરાબર ઉતરો છો, જે પણ માણસ એના માપમાં બરાબર ઉતરે છે એ એને પામે છે. એક માપે છે અને બીજું પામે છે. આ સંબંધ જો કરેક્ટલી એકબીજામાં ચક્કર ફિટ થાય તો બીજો કોઈ સવાલ રહેતો જ નથી. ગીતા 18મા અધ્યાયની મેં વાત કરી, મોક્ષ સંન્યાસ. એક સંસારી બીજા સંસારીને કહે છે, ક્યાંય એવું કીધું નથી કે ભાગી છૂટો, છોડી દો, ત્યાગ કરો, બલિદાન કરો, સમર્પણ કરો. આવું ક્યાંય કહ્યું નથી. તમારું કામ કરો એમ કહ્યું છે. આ કામ શું છે? શેને કહો છો તમે કામ? ઉપાડી લો, આ બી કામ જ છે. તો કામ હશે તો જ ફોન કરતા હશે ને સન્ડે સવારે. તો ક્વેશ્ચન એ છે કે શેને તમે કામ કહો છો? કર્મ શું છે? બહુ સરળ અને સાદી રીતે જો કોઈને કર્મ સમજાવીએ ને તો એવું છે કે તમે 10,000 રૂપિયા બેંકમાં જમા કર્યા. તમે દિવસમાં કોઈ પણ વખત, વર્ષમાં કોઈ પણ વખત, મહિનામાં કોઈ પણ વખત, કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે આ 10,000 રૂપિયા વિડ્રો કરવાના અધિકારી છો. પણ જો તમે એમ કહો કે મેં જે નોટ જમા કરી એ જ કરન્સી નોટ, એ જ નંબર સાથે પાછી આપો, એ તો ગઈ સિસ્ટમમાં ફરવા. તમારું કર્મ ગયું કોસ્મોસમાં ફરવા. વિડ્રો કરો, અચૂક કરો, પણ તમે જે નંબર માંગશો એ નહીં મળે. મેં રમેશભાઈને ઊભા કર્યા હતા માટે હવે આજે હું પડી તો રમેશભાઈ આવે, પડ્યા રહો. કેવડાવ્યું છે રમેશભાઈને, આવશે ઊભા કરવા. તમે 10,000 રૂપિયાની લોન લીધી, તમારા વારસને ગોતશે કે ભાઈ બાપાએ લોન લીધી છે, ચૂકો. કંઈ લીધું તો આપવું પડશે, કંઈ આપ્યું તો લેવું પડશે. અને આ નક્કી જ છે. આ સુખ હોય, દુઃખ હોય, સમય હોય, સંબંધ હોય, સ્નેહ હોય, શબ્દ હોય, શબ્દ પણ પાછા લેવા પડે છે. કૃષ્ણએ પોતે પોતાના શબ્દ પાછા લીધા. ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન. એણે કહ્યું હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉઠાવું. સારથી થયો. બધા એમ કે અમે તો ભગવાનને સોંપ્યું છે ને એને સારથી કર્યો છે. પણ સારથી કર્યા પછી પાછળ બેસીને કે આગે સે રાઈટ લેના, એમ થોડી હોય. એ લઈ જાય ત્યાં જવાનું તો સારથી. સ અર્થ છે તે સારથી છે. જેની પાસે અર્થ છે એ સારથી છે. અર્થ સભર છે તે સારથી છે. ગોવિંદ છે, ઇન્દ્રિયોને ચારે છે. ગોપાલ છે, ઇન્દ્રિયોનું પાલન કરે છે. તો આ આખી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એણે કહ્યું કે હું ન્યાસ્તિ શસ્ત્ર છું, અયુધ્યમાન, લડીશ નહીં. કથા બધાને ખબર છે, અર્જુનને દુર્યોધન જોડે મળવા જાય છે. એ કંઈ મારે ફરી તમને કહેવાની જરૂર નથી. હવે ભીષ્મ ખૂબ ઘોર યુદ્ધ કરે છે. અર્જુનથી દાદાની સામે લડી શકાતું નથી. 1 વાર સમજાવે છે, 2 વાર સમજાવે છે કે આમને આમ ચાલ્યું તો આ તો કચ્ચર ગાણ કાઢશે, ચાલ તારું કર્મ કર, લડ. પણ સમહાવ અર્જુનથી લડાતું નથી. અને કૃષ્ણ ઉતરે છે રથમાંથી ચક્ર લઈને, રથાંગ પાણી થાય છે, ફાડી નાખે છે પોતાનું ઉપવસ્ત્ર, જે પણ કદાચ વજ્રનું કામ કરે. મરવા તૈયાર છું પણ મારું કામ તો કર્યા વગર નહીં રહું. આ કર્મ છે. ખુલ્લા પગે હાથમાં માત્ર રથનું પૈડું લઈને ઉતરે છે.
શસ્ત્ર વગર. આ આખી એક કથા એક એવા માણસના છેલ્લા કલાકોની કથા છે કે જે આવું ઇવેન્ટફુલ જીવ્યો છે, જે કર્ણને મળવા ગયો અને કહ્યું તને દ્રૌપદી આપીશું. આટલો સ્માર્ટ છે. કોને શું જોઈએ છે? અમારા એક મિત્ર હતા આઈએએસ, એમ કહેતા કે દરેક માણસની કિંમત એના કપાળ પર લખી હોય છે, તમને વાંચતા આવડવી જોઈએ. કૃષ્ણને આવડતી હતી. એને ખબર હતી કે કર્ણને કહીશું કે દ્રૌપદી આપીશું તો માની જશે. જયદ્રથને ફસાવ્યો. કેટલા બધા આ બધા પછી કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થાય છે. પણ કુરુક્ષેત્રના યુદ્ધની પહેલાની એક કથા છે. કામ્યક વનમાં મળવા જાય છે દ્રૌપદીને. હવે વિષ્ટિ માટે જવાના છે અહીંથી. એક રાત રોકાય છે કામ્યક વનમાં, જ્યારે પાંડવો વનવાસમાં છે. અને ત્યારે દ્રૌપદી એના પર ખૂબ ગુસ્સે થાય છે કે શેના માટે વિષ્ટિ કરવા જાય છે? તને યાદ નથી કે મારા વાળ ખેંચીને મને આવી રીતે જાહેરમાં વિવસ્ત્ર કરવાનો પ્રયત્ન કરેલો? શાબાશ, હવે તને યાદ આવી ગયું કે તારે ત્યાં જઈને વિષ્ટિ કરવાની છે, સમજાવવાના છે. આ બધું પોલિટિકલ છે, હું આમાં નથી. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે જેણે તને રડાવીને એ પણ રડશે. નમે મોઘમ વચો ભવે, મારા વચન ખોટા નહીં પડે, જા. પણ મારે જવું જોઈએ, મારે વિષ્ટિનો પ્રયાસ કરવો જોઈએ. વિફળ પ્રયાસ, બહુ સુંદર શબ્દ વાપરે છે કે મારે વિષ્ટિનો વિફળ પ્રયાસ કરવો જોઈએ. કેમ? તો કે આવનારા વર્ષોમાં જ્યારે લોકો કૃષ્ણને યાદ કરશે ત્યારે એમ કહેશે કે આ રોકી શકતો તો પણ એણે પ્રયત્ન ન કર્યો. લેટ મી ટ્રાય, લેટ મી પુટ ઇન માય એફર્ટ્સ, લેટ મી એટલીસ્ટ give the recognition of making an effort to stop this whole thing. If I cannot, I cannot. 2 વખત વિરાટ સ્વરૂપ બતાવે છે. એકવાર દુર્યોધનની સભામાં ડરાવવા, અને બીજી વાર કુરુક્ષેત્રના મેદાનમાં ડર ભગાવવા. અર્જુન ડરી ગયો છે, ગાત્રો શિથિલ છે, ગળું સુકાય છે, ગાંડી ધ્રુજે છે, નહીં લડી શકું. તમે વિચાર કરો, તમે બધા આવી ગયા છો, કમલેશભાઈએ ટિકિટ વેચી કાઢી છે, નિરંજન કાકાએ બધું રેડી કરી દીધું છે, અને હું અંદર એમ કહું મારાથી નહીં બોલાય તો ફટકારે મને, અને અહીંયા લાવીને મારે અંદર બી નહીં કે જુઓ અમે આ કર્યું. જેના ખભે આખા યુદ્ધનો મદાર છે, જેના ગાંડીવ પર આ યુદ્ધ જીતાશે કે હરાશે એની વાત છે, એ માણસ કહે છે કે મારથી નહીં લડાય. એક તમાચો મારે બીજું કોઈ હોય તો કે આ બધી બુદ્ધિ ગઈકાલ રાતે નહોતી, આજે સમજણ પડી બધી. મારતા નથી, ક્રોધ પણ કરતા નથી, એને બોલી લેવા દે છે. પહેલો ગીતાનો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. ઓનલી અર્જુન સ્પીક્સ એન્ડ કૃષ્ણ લિસન્સ ટુ હિમ. તમે કોઈ પણ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, કોઈ પણ સાયકોલોજીસ્ટ પાસે જાઓ તો તમને પૂછે શું થાય છે, તમારે કહેવાનું ને એ સાંભળે. કેટલી બધી સ્ત્રીઓ સાયકેટ્રિસ્ટના પ્રેમમાં પડે, કેમ? શાંતિથી સાંભળે, ભલે પૈસા લઈને સાંભળે યાર, પણ સાંભળે છે ને. કેટલી ધીરજથી સાંભળે તમને. 1 કલાક કોઈ પણ પ્રકારના ઇન્ટરપ્શન વગર જે માણસ સ્ત્રીને બોલવા દે, એની આંખમાં આંખ પરોવીને એને સાંભળે, એના પ્રેમમાં ન પડે તો થાય શું? તો પહેલો આખો અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે, કૃષ્ણ સાંભળે છે. અને સાહેબ એક બીજી મજાની વાત એ છે કે ગીતા છે ને રિપોર્ટિંગ છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર નથી. સ્થળનું રિપોર્ટિંગ છે. એક ક્લેરવોયન્સ એક આંધળાને ગીતા સંભળાવે છે. એક એવો માણસ કે જેને દિવાલો ભેદીને દેખાય છે, એ એક આંધળાને ગીતા કહી સંભળાવે છે. શ્રી કૃષ્ણ ઉવાચ, અર્જુન ઉવાચ, પાર્થ ઉવાચ. આ રિપોર્ટિંગ છે. બનતી ઘટના વિશેની કથા અહીં કહેવામાં આવે છે. તમે વિચારો, તમે કંઈ ઇલેક્ટ્રોનિક સાધન લાવ્યા હો, ફોન, વોશિંગ મશીન, માઇક્રોવેવ, એની સાથે એક મેન્યુઅલ આવે. એ મેન્યુઅલ આપણે વાંચીએ, પછી સાધનનો ઉપયોગ કરીએ. એ સિવાય જો પ્લગ ઇન કરીએ તો ધડાકા થાય, સાધન બળી જાય, ખતમ થાય, જે થવાનું એ થાય. અને પછી મેન્યુઅલ વાંચીએ તો એનો કાંઈ ફાયદો નથી. આપણે બધા છે ને ગીતા માણસના મરી ગયા પછી બેસાડીએ છીએ, અને એ પણ બ્રાહ્મણ વાંચે છે. આપણે તો કોઈ લેવા દેવા નથી. ગીતા ખરેખર જીવન જીવવાની રીત છે. 700 શ્લોકમાં એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કર્યો. 700 વર્सेस, નોટ ઇવન વન્સ હી સેડ કે હિન્દુ ધર્મ. એણે કહ્યું સ્વધર્મ, તમારો ધર્મ, તમારો પોતાનો ધર્મ. તને શું લાગે છે? તને આમ લાગે છે? તારું કન્વિક્શન શું છે? સ્ટીક બાય યોર કન્વિક્શન, ફોલો યોર હાર્ટ, બિલીવ ઇન યુ. ક્યાંય એમ કહેતા નથી કે ના 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 હો અર્જુન તું ખોટો છે, હું તને કહું એમ કર. કહે છે સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. છોડ બધું ને મારા શરણે આવો. પણ પુરુષોમાં હું અર્જુન છું. તરત જ એનો તોડ આપે છે. હું અને તું ક્યાં જુદા છીએ? બધું છોડ ને મારા શરણે આવ ના, બધું છોડ ને તારા પોતાના શરણે જા. બિલીવ ઇન યુ. ઊભો થા. ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ.
ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કર. આ કૃષ્ણ છે. વસ્ત્ર હરે છે ને વસ્ત્ર પૂરે છે. બંને કામ એક જ માણસ કરે છે. એને ખબર છે ક્યાં શું કરાય. સમજ છે આ. બેનપણીઓ સાથે વસ્ત્ર હરાય અને જ્યારે કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય ત્યારે વસ્ત્ર પૂરાય. આ બંનેનું બેલેન્સ છે એની વચ્ચે. ત્યાં જઈને નથી તાળીઓ પાડતા કે વેરી ગુડ, લઈ જ લો કપડાં, મજા આવી ગઈ આજે તો. માટે કદાચ આ માણસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના ડાયમેન્શન્સ ખૂબ છે અને દરેક ડાયમેન્શનમાં તમે જેમ ઊંડા ઉતરતા જાઓ એમ બીજા ડાયમેન્શન મળતા જાય છે. વધુ ને વધુ સમજવો, વધુ ને વધુ જાણવો, વધુ ને વધુ ઓળખવો અને વધુ ને વધુ મજા કરવી. અને ત્યારે મને એમ થાય કે નરસિંહ કેટલું અદ્ભુત લખે છે. જલકમલ છાંડી જાને બાળા. શરૂઆત બાળાથી થાય છે. બચ્ચું આવ્યું છે એક બોલ લેવા, કાચ તૂટ્યો છે ને એક બચ્ચું બોલ માંગવા આવ્યું છે. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે. જાગી જશે ને અંકલ તો ફટકારશે, ફરી બોલ નહીં નાખતો આવી રીતે. બેઉ બળિયા બાથે વળ્યા, કૃષ્ણે કાળી નાગના થયો. અને એના પછીની પંક્તિમાં બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા પંથને. હમણાં જે બાળક હતો એ સ્વામી થઈ ગયો અને જે સ્વામી હતો એ કંથ થઈ ગયો. આ સમજ છે નરસિંહની. અને કેટલી સુપર પાવર શિફ્ટિંગની રમત થાય છે કે જે હજી હમણાં બચ્ચું લાગતું હતું એ તો સ્વામી છે, ભૂલ થઈ ગઈ યાર, તને ઓળખ્યો નહીં, ન ઓળખ્યા ભગવંતને. આ કૃષ્ણનું જીવન કેવું જીવાયું, એણે શું કર્યું, એ જીવનમાં ક્યાં ખોટો ક્યાં સાચો, એણે શું જોયું, એણે શું નથી જોયું, એણે શું પોતાની જાત સાથે સમાધાન કર્યું, એની આ કથા છે. રાધા આવે છે ઇલ્યુઝનમાં, એને જે છેલ્લી જોઈ છે એવી 20 વર્ષની ચંચળ તોફાની છોકરી. પણ એક પાત્ર મેં નાખ્યું છે રાધાની પુત્રવધુનું. એનું નામ શુભ્રા છે, પણ એને રાધા શ્યામા કહીને બોલાવે છે કારણ કે હૃદયની ખૂબ નજીક છે. બીજા કોને કે એક સ્ત્રી બીજી સ્ત્રીની વાત સમજી શકે. અને ક્યારે સમજી શકે છે એનો એક પ્રસંગ મેં આમાં નાખ્યો છે કે એક દિવસ દીકરો વહુને મારે છે રાત્રે, અને બીજું તો કંઈ થઈ શકતું નથી. પેલી રડીને માર ખાઈને થાંભલાને અઢેલીને બેઠી છે ત્યારે રાધા જઈને બાજુમાં બેસે છે. અને ત્યારે પુત્રવધુ પૂછે છે કે જિંદગીમાં ગમે તેટલો તડકો પડે પણ હૃદયનો એક ભીનો રહી ગયેલો ખૂણો સુકાય જ નહીં તો કોઈ શું કરે? હું મારા તરફથી તમામ ડ્યુટીઝ કરું છું, હું મારા તરફથી જે થઈ શકે તે કરું છું, એને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું, એના સંતાનોની માં છું, તમારા ઘરની પુત્રવધુ છું, કુળવધુ છું, ગૃહલક્ષ્મી છું. મેં ક્યાંય મારી જવાબદારીમાં, મારા ઉત્તરદાયિત્વમાં, મારી ડ્યુટીઝમાં ચોરી નથી કરી. પણ જે મારા મનમાં વસે છે વસે છે, હું શું કરું, કેમ કાઢું એને? અને ત્યારે પહેલી વાર રાધાને સમજાય છે કે સ્ત્રીઓ જુદી નથી હોતી. પેઢીઓ બદલાય, જગ્યાઓ બદલાય, સમય બદલાય, ભાષા બદલાય, દેશ બદલાય, ઇમોશન એના એ રહે છે. ત્યારે દિલ તૂટતા હતા તો લોકો મુકેશના ગીતો સાંભળતા હતા. આજે રાહત ફતેહ અલી ખાન સાંભળે છે, પણ વાત તો એની જ છે ને. એક સમય હતો કે ત્યારે મુકેશના ગીતો આમ દિવસો જુદાઈના જાય છે ગાય, પુરુષોત્તમભાઈ તો આમ આંખમાંથી આંસુ જરે, પત્ની તો બાજુમાં જ બેઠી હોય, તો પછી કોની જુદાઈ? આ કઈ વાતે રડે છે? પત્નીએ રડતી હોય કોઈ વાર ને બે એકબીજાને પૂછવાનું ટાળે કે છોડો, જે થવાનું હતું એ થઈ ગયું, ચર્ચા ખોલવી જ નથી. વાત કરીએ તો કઈ પ્રશ્ન થાય ને, વાત જ નથી કરવી. તો અહીં મજા છે સાહેબ કે રાધા આવે છે અને કોઈ નથી પૂછી શકતું, એ રાધા પૂછે છે કે તું જે જીવ્યો એ સાચું, જે કર્યું બધું બરાબર? તને નથી લાગતું કે ક્યાંક કશું ખોટું થયું છે? તને નથી લાગતું કે થોડું છળ કર્યું, થોડો ગુનો કર્યો, થોડી ભૂલો કરી, થોડી દાદાગીરી કરી? લુક બેક એન્ડ ટેલ મી ઓલ ધેટ યુ હેવ ડન ઇઝ ગુડ, કરેક્ટ એન્ડ અપરાઇટ. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે મેં તો કોઈ હિસાબ કર્યો જ નથી. મને જે સમયે, જે ક્ષણે, જ્યાં સત્ય લાગ્યું ત્યાં મેં એમ કર્યું. મેં મારી જાતને માટે કંઈ નથી કર્યું એટલું વચન આપી શકું. હૃદય પર હાથ મૂકીને કહી શકું કે કશું મારે માટે નથી કર્યું, જગતના કલ્યાણ અર્થે કર્યું છે. આમાં કોઈકને સાધન બનાવીને વાપરી નાખ્યા હોય, આમાં કંઈ ભૂલ કરી હોય, આમાં થોડું અસત્યનું આચરણ કર્યું હોય, આમાં કંઈક કશું મેં ખોટું કર્યું હોય, તો પણ મારો ઉદ્દેશ બહુ ક્લિયર હતો. અને ફરી એકવાર આપણે અહીંયા મોહન પાસે આવીએ છીએ. એણે કહ્યું સાધન શુદ્ધિ. ગાંધીએ કહ્યું કે ધ્યેય તો બરાબર છે પણ સાધન શુદ્ધિ હોવી જોઈએ. તમે જે રસ્તે ધ્યેયને અપ્રોચ કરો એ પણ એવો હોવો જોઈએ. આણે કહ્યું રસ્તો બસ્તો કંઈ નહીં, ધ્યેય ઇમ્પોર્ટન્ટ. તમને જે જોઈએ છે તે મળ્યું તો એનો રસ્તો કદાચ થોડો વાંકો ચૂકો હોય તો કંઈ એમાં વાંધો નહીં, કરાય. આવું કેમ? કારણ કે પ્રેક્ટિકલ ભગવાન છે.
તમે વિચારો, બાકીના બધા ભગવાન, માતાજીનું કરવઠું નડે ને, શિવરાત્રિ એકવાર કરો તો કરવી જ પડે ને, ગણપતિ એકવાર ઘરમાં લાવો તો લાવવા જ પડે ને, લાલો છે ને તમે સવારે 5 વાગે કર્ણાવતી પકડવી હોય અને ઉઠાડીને ટન કરી દો ને તો બિચારો તોય જાગી જાય. અને કોક દાડો 8 વાગે પૂજા કરો ને ત્યારે ટન કરો ને તો ત્યારે આમ આંખ ખોલીને જુએ કે અચ્છા આજે મોડો ઉઠો, સુવા દીધો, થેન્ક યુ યાર. બધે એડજસ્ટ કરે. એક દિવસ સૂકો મેવો મૂકી દીધો તોય ખુશ, કોક દિવસ શીરો બનાવે તોય ખુશ. કંઈ માગતો નથી, પરમ સ્વીકાર એ કૃષ્ણ છે. એને કશાય વિશે ક્યાંય વિરોધ નથી, એનામાં ક્યાંય ખાંચા ખૂંચી નથી. અત્યંત સહજ સરળ યમુનાના જળની જેમ વયા કરે છે. બસ તમે એમાં જો ફ્લોટ થાવ, તમારી જાતને તમારા હાથ પગ હલાવ્યા વગર મૂકી દો તો એ તમને વહેતો વહેતો ત્રિવેણી સંગમ સુધી લઈ જ આવે છે. આપણો પ્રશ્ન એ છે કે આપણને હાથ પગ બહુ ચલાવવા છે. બેકઅપ પ્લાન રેડી જોઈએ. આવે તો સારી વાત છે, પણ ના આવે તો શું? છાબમાં તુલસી દળ મૂકીને શંખ ફૂંકવો એ શ્રદ્ધા છે, પણ છતાંય કહી રાખવું કે હું અડધો કલાક ટ્રાય કરું છું શંખ ફૂંકવાનો, પણ ના થાય ને તો પછી તમે મામેરું કરવા આવજો. હો ભાઈ, ત્યારે કોઈ નથી આવતું. એક છેલ્લી ભાગવતની નાનકડી વાત કહું અને પછી મારી વાત પૂરી કરું. માનું છું 1 hour વોઝ માય ટાઈમ. એક બહુ સરસ ભાગવતની કથા છે કે ભગવાન બહુ દિવસે ઘેર આવ્યા છે, રૂકમણીએ સુંદર ભોજન બનાવ્યું છે, જમવા બેઠા છે. એકદમ ઊભા થાય છે અને દોડતા જાય છે દરવાજા સુધી. ત્યાં જઈ એક ક્ષણ ઊભા રહે છે અને પાછા આવે છે અને પાછા જમવા બેસે છે. પત્ની છે, પ્રશ્ન તો પૂછે એટલે હસાય, વાંધો નહીં. બધા થોડું હસ્યા ને પછી થયું યાર હસાય કે ના હસાય, એવું નહીં કરવાનું. તો પૂછે છે કે શું થયું, કેમ તમે આવી રીતે દોડીને ગયા અને પાછા આવ્યા? એટલે કહે છે કે નીચે મારો એક ભક્ત, એના પર લોકો પથ્થર મારતા હતા.